નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનો આગામી રક્ષાબંધનના તહેવાર પહેલાં તેમના પગાર વધારાને લઈ અને ક્યાંક ને ક્યાંક સરકારને ભીસમાં લેવાની તૈયારીઓ કરી રહ્યા છે। મિત્રો, આગામી 4 ઓગસ્ટના રોજ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ એટલે કે ભારતીય મજદૂર સંઘ દ્વારા 4 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મહારેલીનું આયોજન કરવાને લઈ અને મિત્રો આગોતરું આયોજન હાથ ધરાયું છે। મિત્રો, આગામી 4 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં વધુ એક આંદોલન યોજાશે, જેમાં ગુજરાતભરના આંગણવાડીના જે બહેનો છે, કાર્યકર બહેનો, તેડાગર બહેનો, તેઓ વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે। તો આગામી 9 ઓગસ્ટે જ્યારે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવા જઈ રહ્યો છે, તો શું સરકાર આ રેલીના જે છે તે પડઘા સરકાર સુધી પહોંચશે અને આગામી જે 9 ઓગસ્ટે રક્ષાબંધનના તહેવારો છે તે પહેલાં સરકાર આ કર્મચારીઓના ઘણા વર્ષો જૂની જે મુખ્ય માંગણીઓ છે, પડતર માંગણીઓ છે, જેમાં પગાર વધારાની મુખ્ય માંગણી છે, તેને સ્વીકારશે કે નહીં અને શું છે મિત્રો આ રેલીના મુખ્ય મુદ્દાઓ, તેને લઈ અને બહેનો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી આજ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્નો, રેલીઓ અને પગાર વધારાના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગાંધીનગરમાં વધુ એક આંદોલન યોજાશે। ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે। આપ સૌને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્ય સહિત જે ભારતભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો છે, તેઓ પગાર વધારા રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા સાથે PFPSICના લાભો આપવા, રાજ્ય સરકારના કર્મચારીઓની સમકક્ષ ભથ્થા આપવા, ICDS પ્રોજેક્ટ સંલગ્નના જે કામો સિવાયના કામો ન કરાવવા વગેરેને લઈ અને 20 જેટલા મુખ્ય મુદ્દાઓ લઈ અને વિવિધ છેલ્લા 2 દાયકાથી આ કર્મચારીઓ મિત્રો સરકાર સામે દેખાવો કરી રહ્યા છે, પરંતુ સરકાર દર વખતે આ કર્મચારીઓની રાવ સાંભળતી નથી। ત્યારે ગુજરાતમાં આગામી 4 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યભરમાંથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ગાંધીનગર ખાતે એકઠા થશે અને મિત્રો રેલીનું આયોજન કરવાના છે। મિત્રો, ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા 2 વર્ષથી સરકાર સમક્ષ વિવિધ પડતર પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં આજ દિન સુધી કોઈ પ્રશ્નોનું સમાધાન ન થતાં હવે બહેનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયને પગલે ફરી એકવાર ગાંધીનગર આંદોલનના પડઘાથી ગુંજી ઉઠશે। ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આગામી 4 ઓગસ્ટ 2025ના રોજ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે। મિત્રો, તમામ આંગણવાડી જે બહેનો છે, કર્મચારીઓ છે, તેમને મિત્રો ગાંધીનગર ખાતે આવવા માટે આ કર્મચારી મહાસંઘ દ્વારા આહવાન આપવામાં આવ્યું છે। ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા જાહેર કરાયેલી નોટિસ મુજબ તારીખ 4 ઓગસ્ટ 2025 સોમવારના રોજ બપોરે 12થી લઈને 4 વાગ્યા સુધી ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે। આ નિર્ણય તારીખ 12-13 જુલાઈના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિમાં ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો, જેમાં મિત્રો ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા જે છે તે મિત્રો આપણે ગાંધીનગર ગુજરાતના જે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ છે રાકેશ શંકરજી, તેમને અનુલક્ષીને 16/7/2025ના રોજ એક પત્ર લખવામાં આવે છે, જેમાં આંગણવાડીની બહેનોના પ્રશ્નો અંગે આંદોલન બાબતની આ નોટિસ છે, જેમાં લખવામાં આવ્યું છે કે આપશ્રીને જણાવવાનું કે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના મહત્વના પ્રશ્નો માટે આપશ્રી સાથે અને છેલ્લા 2 વર્ષથી સરકારશ્રીના તમામ સ્તરના જવાબદાર અધિકારીઓ સામે આંગણવાડી બહેનોના પ્રાણ પ્રશ્નોની રજૂઆતો કરેલ છે અને આશ્વાસન પણ આપવામાં આવેલ છે, પરંતુ આજ દિન સુધી કોઈ પ્રશ્નનું સમાધાન થયેલ નથી। તારીખ 12 અને 13 જુલાઈ 2025ના રોજ ભારતીય મજદૂર સંઘ પ્રદેશ ગુજરાતની કાર્ય સમિતિમાં ચર્ચા થયેલ તે મુજબ ગુજરાતની સમગ્ર આંગણવાડી બહેનો પોતાના પ્રાણ પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તારીખ 4 ઓગસ્ટ 2025 સોમવારના રોજ બપોરે 12થી 4 વાગ્યા સુધી રેલી અને જાહેર સભા કરનાર છે, જે આપશ્રીને વિદિત થાય। આ સાથે નીચે મુજબના પ્રશ્નો સામેલ કરવામાં આવ્યા છે। મુખ્ય માંગણીઓ કઈ છે મિત્રો બહેનોની, તેની વાત કરીએ તો આંગણવાડી કર્મચારી બહેનોની મુખ્ય માંગણીઓ છે, જે મુખ્ય માંગણીઓ છે તેની વાત કરીએ તો પહેલી છે મિત્રો BLO કામગીરીમાંથી મુક્તિ। આપને જણાવી દઈએ કે હમણાં જ મિત્રો સરકાર દ્વારા કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના અલગ અલગ કર્મચારીઓને BLO કામગીરી સોંપવાને લઈ અને પરિપત્ર કરવામાં આવે છે, જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને પણ BLO બનાવવાની જે છે તે વાત કરવામાં આવી છે। આથી પહેલી જે મુખ્ય માંગણી છે તેમાં BLO કામગીરીમાંથી મુક્તિ એટલે કે બૂથ લેવલ ઓફિસર જે ચૂંટણીનું કાર્ય હોય છે ને જે રવિવારે મિત્રો રજાના દિવસે કરવાનો હોય છે, જેમાં સરકાર ખૂબ જ નજીવું વેતન ચૂકવે છે। આથી બહેનોને તેમના મૂળ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધારાની જવાબદારીઓમાંથી મુક્ત કરવી તે મુખ્ય માંગણી છે। બીજી છે મિત્રો મંથલી જે સ્ટોક આવે છે
તે એમએમવાય સ્ટોક માટે મહેનતાયુક્ત વળતર છેલ્લા 4 વર્ષથી પોષણ માટે એમએમવાય સ્ટોક ઉપાડવામાં આવે છે, જે માટે યોગ્ય વળતર સરકાર દ્વારા આપવામાં નથી આવતું. આથી એમએમવાય સ્ટોક માટે જે મહેનતાણું ચૂકવવામાં આવે છે તે મહેનતાણું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ત્રીજી મહત્ત્વની જે મિત્રો માંગણી છે તે છે એફઆરએસ સમસ્યાઓનું નિરાકરણ. ફિલ્ડ રિપોર્ટિંગ સિસ્ટમમાં પડતી તકલીફો દૂર કરવા તંત્રની દખલગીરી જરૂરી છે. ચોથી છે અદાલતી ચુકાદાનો અમલ. ગુજરાતમાં જે વડી અદાલતના ચુકાદાને અમલમાં મૂકવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે. આપ સૌને જણાવી દઈએ કે ગત 24 ઓક્ટોબર 2024ના રોજ જે ગુજરાત સરકારના હાઈકોર્ટના ચુકાદાને જે છે તેને મિત્રો તાત્કાલિક અમલ કરવામાં આવે, જેમાં ચુકાદો આપવામાં આવે છે કે આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી રાજ્ય સરકારના કર્મચારીઓના સમકક્ષ છે તે લાભો આપવામાં આવે. પાંચમો મહત્વની જે માંગણી છે તે સ્માર્ટ મોબાઈલની સુવિધા. કાર્યક્ષમતા વધારવા માટે સ્માર્ટફોનની જરૂરિયાત હોય છે, જેમાં મિત્રો હાલમાં બહેનોને આપવામાં આવતા સ્માર્ટફોનો જે છે તે મિત્રો તેમાં હેંગ થવું અને બંધ પડી જવા તેમજ તે હાલમાં બંધ પદ્ધતિમાં જ છે. આથી સ્માર્ટફોન નવા બહેનોને આપવામાં આવે તેવી મિત્રો માંગણી છે. છઠ્ઠું છે સીધી ભરતી. યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ઉંમર લિખિત વિના સીધી ભરતી કરવામાં આવે. સાતમું છે વેકેશનમાં ખાલી જગ્યા પર ભરતી. રજા દરમિયાન ખાલી પડેલ જગ્યાઓ પર તાત્કાલિક ઉનાળુ વેકેશનમાં ભરતી કરવામાં આવે. અને આઠમું છે નારાજ બહેનોના પ્રશ્નોનું નિરાકરણ. સંવાદ અને સમાધાન દ્વારા નારાજગી દૂર કરવી. આ વગેરે પ્રશ્નોને લઈ અને ગાંધીનગર ખાતે મિત્રો આગામી 4 ઓગસ્ટના રોજ સરકાર ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ જે સંલગ્ન ભારતીય મજદૂર સંઘની શાખા છે તેને લઈ અને મિત્રો આંદોલનનું આહવાન કર્યું છે. જોવાનું એ રહેશે કે મિત્રો આગામી 9 ઓગસ્ટના રોજ જ્યારે કેન્દ્ર સરકાર સમગ્ર ભારતમાં મહારક્ષાબંધનનો મહાપર્વ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે બહેનોની આ માંગણીને લઈ અને ગુજરાત સરકાર શું આગામી સમયમાં મિત્રો કોઈ યોગ્ય પગલાં લે છે અને કર્મચારીઓને જે 8 જેટલી મુખ્ય પડતર માંગણીઓ સહિત જે મુખ્ય માંગણી છે પગાર વધારાની તેને લઈને સરકાર કોઈ જવાબ આપે છે કે નહીં એ તો સમય બતાવશે, પરંતુ ચોક્કસથી આગામી 4 ઓગસ્ટ સુધીમાં આ બહેનોને જે છે એ મિત્રો પગાર વધારાની સરકાર દ્વારા કંઈક ને કંઈક જાહેરાત મળી શકે છે. જય હિન્દ, અસ્તુ.